ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત વાવાઝોડાની દિશાની। વાવાઝોડું બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બિપોરજોયનો દરિયામાં ટ્રેક બદલાયો છે। ગુજરાતના દરિયા નજીકથી પસાર થવાનું અનુમાન છે। હાલ તો વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે। આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે। બિપોરજોય વધુ આક્રમક બની અને હવે આગળ વધી રહ્યું છે। બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે। તો વાવાઝોડાનો ટ્રેક બદલાયો છે। શું કારણ કે હાલ વાવાઝોડું પોરબંદરથી દૂર છે, પરંતુ ગુજરાતના દરિયા કિનારા નજીકથી પસાર થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે આ બિપોરજોય વાવાઝોડા અંગેની પડેપણની ખબર આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો, જેમાં હાલ વાવાઝોડાનો ટ્રેક બદલાતો જોવા મળી રહ્યો છે, કારણ કે હાલ વાવાઝોડું પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે। ગુજરાતના દરિયા નજીકથી પસાર થવાનું અનુમાન છે અને જો ગુજરાતના દરિયા કિનારાથી આ વાવાઝોડું પસાર થાય છે તો દરિયાકાંઠા વિસ્તારોને અસર થશે। ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે તેવું પણ આગાહીકારોનું કહેવું છે। વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ છે અને પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે। હાલ વાવાઝોડું પોરબંદરથી જેટલું દૂર છે તો બીજી તરફ દરિયા નજીકથી પસાર થવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે અને જેના કારણે દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ છે અને પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે। આ બિપોરજોય નામનું વાવાઝોડું બિપોરજોય વધુ આક્રમક બની શકે છે, દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે અને જેની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે અને જેથી દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે। તમારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે, જેમને આપણને વધુ માહિતી આપશે। વિભુ, વાત કરીએ તો હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને તેની કેવી અસર રહેશે? મિત્તલ, વાવાઝોડું બન્યું છે ત્યારથી લગાતાર છે ન્યૂઝ 18 અપડેટ આપી રહ્યું છે। વધુ એક બુલેટિન છે હવામાન વિભાગ દ્વારા જાહેર કર્યું છે અને તેમાં આપને જોવા મળશે કે જે રીતે મેપ છે તેમાંના માધ્યમથી જ આપણે સમજાવીશું કે અત્યારે વાવાઝોડાની શું સ્થિતિ છે। અત્યારે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બન્યું હતું ત્યારબાદ આટલું અંતર છે ઉપરનું તે કાપી ગયું છે અને હવે આ ટ્રેક છે તે ઓબ્ઝર્વેશન ટ્રેક છે, ફોરકાસ્ટ ટ્રેક છે હવામાન વિભાગનો। આપ જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી જે વાવાઝોડું પસાર થાય પહેલા આ તરફનો ટ્રેક છે તે જોવા મળતો હતો, પરંતુ હવે આ નવું જે બુલેટિન આવ્યું છે તેમાં ટ્રેક બદલાતો જોવા મળી રહ્યો છે, એટલે કે હવે થોડો ઝુકાવ છે તે ગુજરાત તરફ હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે હવામાન વિભાગનું પણ કહેવું છે કે આજે વાવાઝોડું છે એટલે કે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવું તેઓનું ફોરકાસ્ટ છે, એટલે કે પૂર્વ અનુમાન લગાવ્યું છે અને મુવમેન્ટ પણ એક તરફની છે તે જોવા મળી રહી છે। બીજું કે અત્યારે જે રીતે વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થયું છે તેના કારણે ગુજરાતના તમામ પોર્ટ ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ ટ્રેક છે તે 14 તારીખ સુધીનો આ ટ્રેક છે કે 14 તારીખે આપણે જોઈએ તો ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે તેની નજીક પહોંચી જશે। અત્યારે પોરબંદરથી એક જે સેન્ટરો હોય છે તે નક્કી કરવામાં આવતા હોય છે, એટલે પોરબંદરથી કેટલું દૂર છે તો 640 કિલોમીટર અત્યારે વાવાઝોડું દૂર છે અને ખાસ કરીને વાવાઝોડું દૂર છે જેના કારણે જ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। હજુ પણ એમના ઉપર સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડાની સ્થિતિ શું થશે, કારણ કે વારંવાર ટ્રેક છે તે ચેન્જ થઈ રહ્યો છે। અત્યારે આ ટ્રેકનો ઝુકાવ છે પણ ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં નજીકથી પસાર થવાનું હવામાન નિષ્ણાંતોનું પણ પહેલે અનુમાન હતું। અત્યારે હવામાન વિભાગનું પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે આ ટ્રેક છે તે વાવાઝોડું છે તે ગુજરાતના દરિયા કિનારા નજીકથી પસાર થઈ શકે છે।
અત્યારે જે સ્થિતિ છે આપને બતાવવા માંગીશ કે બીજી વાત કે અત્યારે જે જોવા મળી રહી છે સ્થિતિ વાવાઝોડાની જે અપડેટ છે તે આપને બતાવવા માંગીશ। હવે આ જે વાવાઝોડાનો ટ્રેક હતો અત્યારે જે પણ જોવા મળી રહ્યું છે તે આ વાવાઝોડાના જે કલર્સ દેખાડવામાં આવી રહ્યા છે તે પવનની ગતિ છે તે સૂચવી રહ્યું છે। અત્યારે જે પવનની ગતિ છે તે જે દરિયા નજીકના કિનારા વિસ્તારોમાં પૂછશે તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે અને 12 તારીખ અને 13 તારીખે 50 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ અનુમાન છે। તેના કારણે જ અત્યારે એલર્ટ છે તે જારી કરી દેવામાં આવ્યું છે। આખા ટ્રેક ઉપર ઓબ્ઝર્વેશન ચાલી રહ્યું છે કે ફરી પણ એક ટ્રેક ચેન્જ થાય છે કે પછી આ જ મુવમેન્ટમાં આગળ નીકળે છે, કારણ કે 12 તારીખ સુધી છે વેરી સિવિયર સાયક્લોનમાં જ તે વાવાઝોડું રહેશે, એટલે કે વધુ આક્રમક બનીને આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને 12 થી 13 તારીખ પછી સિવિયર સાયક્લોન થવાનું અનુમાન છે, એટલે કે એવું બનશે કે 13 તારીખ પછી થોડું નબળું પડશે અને આગળ વધશે। અત્યારની જે સ્થિતિ છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે માછીમારોએ દરિયો ન ખેડવો, સાથે જ તમામ પોર્ટ ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। આ સાથે તકેદારી રાખવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો હાલ વાવાઝોડાનો ટ્રેક બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ વિભુએ જે પ્રમાણે જણાવ્યું કે હાલ જો દરિયાકાંઠાના વિસ્તારોથી પણ વાવાઝોડું પસાર થાય છે તો તેની દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર જોવા મળશે અને ભારે પવન સાથે વરસાદ પણ થઈ શકે છે। તો અમે વિંડીના માધ્યમથી તમને જણાવીએ કે ક્યાં વાવાઝોડું છે અને કઈ રીતે આગળ વધી રહ્યું છે। વિંડીના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કરશે આજે વાવાઝોડું ક્યાં છે તેની ખાસ કરી વાત કરવી છે કે આજે વાવાઝોડું તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કેટલું આગળ વધી રહ્યું છે। ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું અને જેની તે વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર થઈ શકે છે। 13 જૂને સમગ્ર રીતે જોવા જઈએ તો આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે, પરંતુ તેનો ઝુકાવ ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે 15 જૂનની પણ આપણે વાત કરી કે ધીમે ધીમે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, તો વાવાઝોડાને લઈને સીએમએ પણ સમીક્ષા બેઠક યોજી છે। દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। તમામ જિલ્લાના કલેક્ટરને સજ્જ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આપત્તિ વ્યવસ્થાપન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી રહ્યું છે। તો સીએમએ દરિયાકાંઠાના 13 જિલ્લાના કલેક્ટરને તકેદારી રાખવા માટે સૂચના આપી છે। દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી સહિતના કલેક્ટરને પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું। તો દુરસ્તી કાર્ય માટે ટીમો તૈયાર કરવાની પણ સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી। ચર્ચા કરવામાં આવી રહી છે આ બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટરને સજ્જ રહેવા માટે પણ સૂચનો કરાયા છે। 13 જિલ્લાના કલેક્ટરને તકેદારી રાખવા માટે સૂચના આપી છે। તો સુરતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને સુવાલી અને ડુમસ બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। આગામી 13 તારીખ સુધી આ પ્રતિબંધ મુકાયો। અગમચેતીના ભાગરૂપે પોલીસ કમિશનરે અજય તોમર દ્વારા નિર્ણય લેવાયો, જ્યારે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી થશે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। તો હવે વાત વાવાઝોડાની ઘાતક અસરની। વાવાઝોડાની અસર, હવામાન વિભાગની મોટી આગાહી, જેમાં રાજ્યમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે। વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ થશે। કાંઠા વિસ્તારોમાં 2 દિવસ તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે, તેજ પવન ફૂંકાઈ શકે છે। 2 દિવસ 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો 2 દિવસ બાદ પવનની ગતિમાં જોરદાર વધારો થશે।
11મી જૂનથી પવનની ગતિ કલાકે 50 થી 60 કિલોમીટરની થશે અને 5મા દિવસે પવનની ગતિ કલાકે 70 કિલોમીટરની થઈ શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વાવાઝોડું થઈ શકે છે. વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે અને જેથી વરસાદ થઈ શકે છે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાતી જોવા મળી રહી છે. અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આ સાથે વાદળછાયું વાતાવરણ છવાયેલું અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાની ગુજરાતમાં અસર શરૂ થઈ ચૂકી છે અને અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. સંભવિત વાવાઝોડાના સંકટ વચ્ચે આ વાદળો ઘેરાયા છે. અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ભારે પવન સાથે અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે અને સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદથી મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે. દીપિકા, અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો, શું લાગે છે? બિપોરજોય વાવાઝોડાની અસર હોઈ શકે? છેલ્લા ઘણા સમયથી લગભગ એકાદ કલાકથી વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેમાં સૂર્યનારાયણ અને વાદળ જાણે કે સંતા કુકડી રમતા હોય તે પ્રકારના દ્રશ્યો બિલકુલથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટાની સાથે ખાસ કરીને 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જે પ્રકારે વાતાવરણનો જે પલટો આવ્યો છે તેમાં કહી શકાય કે બિપોરજોય જે વાવાઝોડું છે તેને અસર બિલકુલથી કહી શકાય, કારણ કે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું છે અને ત્યારબાદ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર છે, આ બંને સિસ્ટમની અસર દક્ષિણ ભારતમાં જોવા મળી રહી છે અને તેની સાથે ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ તેમાં પણ અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં જે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને તેની સાથે બંગાળના ઉપસાગરમાં પણ વેલમાર્ક લો પ્રેશર એરિયા બન્યો છે. તો બંગાળની ખાડીમાં સિસ્ટમ જે બની છે તેનું ખાસ કરીને મોનિટરિંગ સૌથી વધારે થઈ રહ્યું છે અને તેને કારણે આ મોનિટરિંગની જે અસર છે તેમાં અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. વાતાવરણમાં સવારથી પલટો, પરંતુ હજુ એવું લાગી રહ્યું છે કે સામાન્ય વરસાદ અને પવન હજુ પણ રહેશે. 25 થી 30 કિલોમીટરની ઝડપે અમદાવાદમાં પવન રહેશે અને તેની સાથે મિત્તલ વાત એ પણ છે કે સામાન્ય વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, કચ્છની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે અને ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે. મિત્તલ, બિલકુલ, એટલે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહી શકે છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં વાતાવરણમાં આજે પલટો આવ્યો છે અને આ સાથે વરસાદી માહોલ રહી શકે છે. પવન સાથે વરસાદ રહી શકે છે. અમદાવાદ માટે પણ આ મોટી આગાહી છે. જો કે બિપોરજોય વાવાઝોડાની અસર હવે વર્તાવા લાગી છે. વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. સવારથી જ આવું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો ગુજરાત માટે ખૂબ જ ખતરનાક અને ચિંતાજનક ખબર સામે આવી છે. હાલ જે દિશામાં પ્રચંડ અને વિકરાળ રૂપ ધારણ કરી સમુદ્રને ચીરી રહ્યું છે તે દિશા બીજી કોઈ દેશ નહીં પરંતુ ગુજરાત તરફ છે, જેને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં ખલબલી મચી ગઈ છે. તો બીજી તરફ ગુજરાતનો દરિયો હાલથી જ તોફાને ચડી ગયો છે. ત્યારે જુઓ અહેવાલમાં કે શું છે વાવાઝોડાની સ્થિતિને લઈને તમામ મોટી અને તમને સચેત કરતી અપડેટ. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે ગુજરાત પર ચક્રવાતની અસરને લઈને ડરામણું અનુમાન કર્યું છે. ગુજરાત પર ચક્રવાતની ગંભીર અસર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે પવન ફૂંકાશે. દરિયાકાંઠા વિસ્તારમાં ધમધોકાર વરસાદ થશે. આગામી 24 કલાક બાદ ગુજરાતમાં વાવાઝોડાની અસર વધુ દેખાશે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અનુમાન પ્રમાણે મહેશ પલાવત ચક્રવાતને લઈને 2 સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.
જો ચક્રવાત ગુજરાત તરફ નહીં આવે તો પણ તેની ગંભીર અસર ગુજરાતમાં જોવા મળશે. સાથે જ સ્કાયમેટ બીજું પણ અતિ ડરામણું અનુમાન વ્યક્ત કરી રહ્યા છે કે જો ચક્રવાત ગુજરાત તરફ ફંટાય તો પણ તે નબળું પડી શકે છે, પરંતુ તેની ગંભીર અસરનો સામનો ગુજરાતે તો કરવો જ પડશે તે વાત નક્કી છે. આવું કેમ સ્કાયમેટે કહ્યું તેને મેજિક વોલના માધ્યમથી સમજીએ. અલગ અલગ વેધર મોડેલ ગુજરાતની ખૂબ જ નજીકથી વાવાઝોડું પસાર થઈ રહ્યું છે તેવો ટ્રેક બતાવી રહ્યા છે. શનિવારના સમયે ક્યાં પહોંચશે એ પણ આપ જોઈ શકો છો. અને રવિવારનો જે આ સમય છે, રવિવારે આ જે વાવાઝોડું છે એકદમ જ ગુજરાતની નજીક આવી જશે. એટલે જે આ પર્પલ કલર જોવા મળી રહ્યો છે તે ગુજરાતના દરિયાકાંઠાને અડી રહ્યો છે. કારણ કે જ્યારે આ પર્પલ અને પિંક કલર એટલે આ વાવાઝોડાની આંખ હોય છે અને આ આંખ જે તરફ હોય છે ત્યાં તેની અસર વધારે જોવા મળતી હોય છે તેવું કહેવામાં આવે છે. નિષ્ણાતો તેવું માની રહ્યા છે. એટલે શનિ અને રવિવારે આ વાવાઝોડું ઘાતક થઈ શકે છે તેવું અત્યારે અનુમાન છે. આવી જ રીતે વેધરને ત્રણેય મોડલનું અનુમાન છે કે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાય કે નહીં. તેના કારણે અતિભારે પવન અને વરસાદ તો પડશે. 10 ઇંચથી વધુ વરસાદ દરિયાકાંઠા વિસ્તારમાં પડી શકે. કેટલાક ગુજરાતના એવા વિસ્તાર છે જ્યાં દરિયો તોફાને ચડશે. માંડવીના દરિયામાં જોરદાર કરંટ, તિથલનો દરિયો ગાંડોતૂર, દ્વારકાનો દરિયો તોફાને ચડ્યો, દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. તેવામાં આ તોફાની દરિયાના દ્રશ્યો ગીર સોમનાથથી સામે આવ્યા. બિપોરજોય વાવાઝોડાના કારણે ગીર સોમનાથનો દરિયો ગાંડોતૂર થયો છે. દરિયાકાંઠે વસેલા અનેક ગામોમાં હાલ ચિંતાનો માહોલ છે. દરિયા કિનારે વસતા ગામના લોકોમાં પણ ભય છે. લોકોને ભય છે કે જો વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટક્યું તો અનેક મકાનો ધરાશાયી થઈ શકે છે, જાનમાલને નુકસાન પણ થઈ શકે છે. જો વધુ પવન આવશે તો પ્રાથમિક શાળા અને સાયક્લોન સેન્ટરની અંદર સ્થળાંતર કરવામાં આવશે. પણ હાલમાં જે પ્રોટેક્શન વોલ, જ્યાં સરકાર દ્વારા જે પ્રોટેક્શન વોલ અવારનવાર 2 વખત બનાવવામાં આવેલો પણ ત્યાં ગાબડા પડી ગયેલા છે. હાલમાં 2 ગાબડા છે પ્રોટેક્શન વોલના. જો એ પ્રોટેક્શન વોલ વહેલી તકે નહીં બનાવવામાં આવે તો હાલમાં બહુ મોટી જાનહાનિ થાય. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.